ના ના, હજુ બીજાના ભરોહે જીવવું છે આપણે? જા લઈ જા, પૂરું થઈ ગયું. જા, હું જાઉં છું કંકુબાને ત્યાં નવી હાડીને ફોલ નખાવા. નવી સાડી ક્યારે લીધી? લીધી નથી, દીધી છે લીલાબાઈ રાજી થઈને. પારકા માણસ પાસેથી આમ લેતા તને લાજ ના આવી? હું તને સાડી નથી અપાવી દેતો? પારકા માણસ તમારા બૈરાને સાલ્લો અપાવે એ તમને ના ગમે, પણ પારકા માણસ અમારા હાટું સંડાસ બાંધી આપે એનો તમને વાંધો નહીં. કેમ? આને કહેવાય દેખાડવાના ને ચાવવાના જુદા. બસ હવે બહુ વચારવાનું રહેવા દો. 2 વર્ષ પહેલા તમે આપેલી જે આ સાડી છે, ના ગયું કા ધ્યાન, ના કેમ કઈ ચિંતા કરી, વ્યક્ત થઈ આજે પીડા એ મૌન જે વર્ષો રહી, ઘાવ લાગ્યો છે કલેજે, ભૂલ થઈ ક્યાં ચૂક થઈ, લાજ ઘરની જાળવી એ લાજની પરવાન થઈ. હજી તમારી લાડકી નાઈ નથી. ઘરના કામ ચીંધીને ગઈ હતી એ પૂરા કર્યા નહીં ને બેન બાને લોટે જવાની ઉતાવળ. દાડે હું કામ જવાનું? દાડે ઘરના કામ હોય કે નહીં? હવે એકલા જવાની ને અંધારે જવાની ટેવ પાડવાનું કોઈ ને. આ સાસરીમાં સંડાસ નહીં હોય ને તો બહુ કાઠું પડશે. આટલું ભણાઈને એમાં જ પોચકી થઈ ગઈ છે. ક્યાં જાય છે બેટા? નાવા. નાવાની ઓયડી તો પાછળ છે, આમ ક્યાં હેડી? પેલા કુવાની બાજુમાં ખુલ્લી જગ્યા છે ને, ત્યાં નાવા જાઉં છું. શું? આની તો કઈ મતી ફરી ગઈ છે. આ હું બોલે છે? તને તો કઈ લાજ શરમ જેવું છે કે નહીં? અરે બેટા તું આ શું કરે છે? આમ તારાથી ખુલ્લામાં નવાતું હશે? ખુલ્લામાં નવા જવાની વાત કરું ત્યારે તમને લાજ શરમનો વિચાર આવે છે, અને જ્યારે ખુલ્લામાં હાજતે જવું પડે છે ત્યારે તમને લાજ શરમનો વિચાર નહીં આવતો? ફાટ બોલે છે ને પાછું હામે બોલે છે. જાનદાર કામ કર. હું દુકાનેથી પાછી આવું ત્યાં સુધીમાં બધું કામ થઈ જવું જોઈએ. જા. બેટા ડોલી બેટા, તારી માં ઘણું વેઠીને ઘડાઈ છે એટલે આવું બોલે છે. તેણે વેઠ્યું એટલે મારે વેઠવાનું. આ હાટું તો મને ભણાઈ છે. શરીરની પીડા તો એક બાજુ રહી, ખુલ્લામાં સંડાસ જતા એક જુવા છોડીના મનમાં જે પીડા થાય છે ને એ તો હું જ જાણું છું. નહીં બેટા, અમે સમજીએ છીએ. નથી સમજતા. જો સમજ્યા હોત તો આજે અમારે કહેવાનો વારો ના આવ્યો હોત. બાપુ, બાપુ તમને અરજ કરું છું, મને એવા સાસરે વળાવજો કે જ્યાં આ અગવડની પીડા મારે સહન ન કરવી પડે. આટલું તો કરશો ને બાપુ? બાપુ કરશો ને? જીઆઈ દવાખાને શું કીધું ડૉક્ટરે? હા હાલો વાંચી લો. અરે પણ બોલીને સમજાય ને શું કીધું ડૉક્ટરે? ચાલો એમ કરીએ, આવો બેહો અહીંયા.
તમે કેટલો ટાઈમ શ્વાસ રોકી શકો છો ને એ બતાવો. માં, તું ઘડિયાળમાં જોજે. એ પણ આ હું માર્યું તમે લોકોએ? કેમ આ ડાક્ટરે હું કીધું એ તમારે સમજવું નથી? અરે પણ સમજાવવાની આવી આ કઈ રીત? તો પછી જાતે વાંચી લો. ના ના તું સમજાય ને. સૌથી પહેલા છે ને ઊંડો શ્વાસ લો. હા લો લો. લીધો. હવે રોકી રાખજો. માં, સેકન્ડો ગણ. હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સેકન્ડ થઈ. ડફોલ આ વધારે દવાઈ નાખ્યો હોત ને તારો બાપો ઉકલી જાત. ઉકલી જાત ને તો આ મારી માં લોટે જવા હાટું કલાકો સુધી પ્રેશર રોકી રાખે છે, ત્યારે એની શું હાલત થતી હશે વિચાર્યું છે કોઈ દાડો? અંધારામાં લોટે જવા હાટું પ્રેશર રોકી રાખે છે, એના કારણે એને કબજિયાત થાય છે, અને એ કબજિયાતના કારણે મોંમાં ચાંદા પડે છે, એટલે ખાઈ શકતી નથી, અને ખાતી નથી એટલે શરીરમાં લોહી બનતું નથી, અને એટલે શરીરમાં તાકાત રહેતી નથી. આ સંડાસની નાની અમથી સગવડ ના કરી શક્યા ને એનું આ પરિણામ છે. આમાં મારી માને પાંડુ રોગ થઈ ગયો છે. આ તને ડોક્ટરે કીધું? ડાક્ટરે તો તમારું ધ્યાન પહેલાય દોર્યું હતું, પણ તમે એના પર વિચાર કરો તો ને. આ હું હાજી રહેતી હોત તો દવાખાનાના વારંવાર ધક્કા ખાવામાં તમારો રોજ ના પડત, અને મારી મજૂરી એ ના છૂટી હોત. છાપરાના નળિયા બદલવાના પૈસાની ખેંચ ના પડી હોત. અને ભાન થયું હોય ને તો હજુય વિચારો, નહીં તો છાપરાના નળિયા બદલવાનું તો બાજુ રહ્યું, જતે દાડે માથે છાપરું નહીં રહે. ના ગયું કા ધ્યાન, ના કેમ કઈ ચિંતા કરી, વ્યક્ત થઈ આજે પીડા એ મૌન જે વર્ષો રહી, ઘાવ લાગ્યો છે કલેજે, ભૂલ થઈ ક્યાં ચૂક થઈ, લાજ ઘરની જાળવી એ લાજની પરવાન થઈ. આ શું કરે છે તું? મમ્મી આજે છે ને સ્કૂલમાં મેં 2 લીટી લખી હતી ને એ જોઈને ટીચરે મારા બહુ વખાણ કર્યા. જો મારે તને બતાડ્યું છે, જો બતાવ, જો હું આ વાંચું. જો જે ઘરમાં સંડાસ ના હોય ત્યાં દીકરી દેવી નહીં, ને સંડાસ બાંધ્યું ના હોય તો દીકરી લેવી પણ નહીં. અરે વાહ, બહુ સરસ લખ્યું છે ને તે તો. આપણે પણ તને એવા ઘરે જ વળાવીશું જે ઘરમાં સંડાસની સગવડ હોય. બસ. હા તો પછી તે એવા ઘરમાં લગ્ન કેમ ના કર્યા? જાતો બેટા, પપ્પા આયા કે નહીં જોઈ આવતો. જાતો. એ તો ક્યારના ફળિયામાં બેઠા છે. બહાર બેઠા છે? તો હજુ સુધી જમવા કેમ ના આયા? કહું છું, સાંભળો છો? બહાર કેમ બેઠા છો? શું થયું? કોનો કાગળ છે? કાનાભાઈની જાગૃતિનો. હું લખે છે? લખે છે કે જે ઘરમાં સંડાસની સગવડ ના હોય, જે ગામમાં સ્વચ્છતાની સમજ ના હોય, ત્યાં મારું સાસરું નહીં હોય. માફ કરજો, આપણા જીતુની સગાઈ.
જીતુ, આવું તો પહેલી વાર બન્યું આપણા ગામમાં. જે ઘરમાં સંડાસ બાંધ્યા ના હોય એ ઘરમાં બીજાની દીકરીઓ આવી પણ છે અને દીધી પણ છે. એ જ તો ખોટું થયું છે. આપણે મોટરસાયકલ વસાવી, મોબાઈલ વસાયા, ટીવી વસાયા, પણ આપણને એક સંડાસ બાંધવાનો વિચાર ના આવ્યો. જીવનમાં આપણે સગવડોનું જ વિચાર્યું, જરૂરિયાતોનું નહીં. ચોખ્ખા રહેવું, ગંદકી ના કરવી, એ આપણી પહેલી જરૂરિયાત છે. એ ના સમજ્યા. એ ના સમજ્યા એમ નહીં, એ હવે સમજ્યા એમ કે. બસ હવેથી સુખ સાહેબીની વાત પછી, જરૂરિયાત પહેલા. લોકોએ નવી ભણેલી પેઢીને સમજવી પડશે, મોડું થાય એ પહેલા. કોણ હતો એ? અજાણ્યો હતો. ભગવાનનો પાડ માન કે દીકરીની આબરૂ બચી ગઈ. પણ ન થવાનું થયું હતું. હું કોઈને મોં બતાવવા લાયક ન રહી હતો. મેં એમને કીધું તું કે બાંધી આપો. ખુલ્લામાં જતા મને વહવું લાગે છે, એકલા જતા ડર લાગે છે. પણ દરાર ના જ માન્યા અને એમાં જ બધું. બેટા તું હાજી હમીચું પછી અમારે નથી જોઈ તો દિલાસો મારે. એણે જ કીધું તું કે એકલા જતા શીખ અને એના લીધે જ આ બધું. હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ નથી સાંભળવી મારે તમારી કોઈ વાત. જતા રહો તમે લોકો અહીંયાથી. वेठे कोक जारे आपणो भींजाती पापणो कर्म एवापणा वाक कोनो काढवो. अज्ञान साथे अणसमझ थोड़ा बेदरकार पण वीत्यूं त्यारे जाण्यूं સ્વચ્છતામાં શાણપણ. સવિતા, ભણતરની જરૂર હું સમજી શક્યો, પણ જુવાન દીકરીની જરૂર હું સમજી ના શક્યો. એમાં વાંક મારો જ છે ડોલીના બાપુ. એને હું મારી જેમ ઘડવા ગઈ, પણ હું ભૂલી ગઈ કે હવે જમાનો બદલાઈ ગયો છે. સવિતા,
આણાના ઘરેણા હવે પછી બનાવીશું, પણ દીકરીની લાજનું ઘરેણું પહેલા બનાવીશું. પરણીને આવી ત્યારથી અત્યાર સુધી ક્યારેય ઘરેણા કે લુગડા માંગ્યા નથી. એક સંડાસની સગવડ માંગી હતી, હજી સુધી નથી દીધી. એકવાર તો મેં એમ કીધું, મારી હામું નહીં, જુહીની હામું જોઈને તો બાંધી આપો. એને મારા જેવી જ પીડા દેવી છે. ભાભી, ડોલી હારે જે બન્યું એથી જુહીનો વિચાર કરીને પણ મોટાભાઈ કંઈક કરશે. ના કરે. જે લોઢું આગથી ના પીગળ્યું એ પાણીથી હું પીગળવાનું. ક્યારેક તો એમ થાય છે ડોલી હારે જે બન્યું એવું જ બનતું રહેવાનું હોય અને આવી જ રીતે જીવવાનું હોય તો જન્મ દેવા કરતા પેટનો જીવ પડાવી નાખવો હારો. નિમો, આ હું હાજી રહેતી હોત તો દવાખાનાના વારંવાર ધક્કા ખાવામાં તમારો રોજ ના પડત અને મારી મજૂરી એ ના છૂટી હોત. છાપરાના નળિયા બદલવાના પૈસાની ખેંચ ના પડી હોત. સંડાસ નથી બાંધ્યા ત્યારે હવે આમ જવું પડે છે ને. આ તમારે પુરુષોને તો જાણે ઠીક છે, પણ પેલા છોકરાને જે થયું એ મને થયું હોત તો મારા પર શું વીતે તેનો વિચાર કર્યો છે તમે? સવજીભાઈ, જે કારણે જીતુની સગાઈ ન થઈ શકી એવું કાલે ઉઠીને તમારા રાજુ હારે ન થાય ને એ જોજો. અને તમે તમારે સંડાસ ના બંધાવો ને તો કાંઈ નહીં, હું બંધાવીશ મારી માં હાટું. મજૂરી કરીને પણ રૂપિયા ભેગા કરી લઈશ. ઉભો રહે. તારી માં હાટું નથી બાંધવાનું, હું બાંધીશ મારી બહુ હાટું. કબૂલું છું કે મેં ઘણું મોડું કર્યું, પણ હવે નહીં. બાંધી દઈએ સંડાસ. ડોલીનું સાંભળ્યું એટલે જુહીની ચિંતા થઈ ને, એ માટે બાંધવું છે ને સંડાસ. નાની મો, એટલા માટે નહીં. મારી દીકરીને સ્વચ્છતાના સંસ્કાર દેવા માટે. આ સંસ્કાર દીકરીમાં હશે તો એના છોકરાઓમાં પણ આવશે. એ માટે અને જે જન્મ લેવાના છે એને આ સંસ્કાર વારસામાં મળે એ માટે મારે બાંધવું છે. તો મારે બાંધવું છે. બીજી વાર પારણું.
પાકી દિવાલ તો બાંધવી જોઈએ કે નહીં? સૌજીભાઈ, પહેલી જરૂર જાહેરમાં ગંદકી બંધ કરવાની છે. આ દિવાલ તો પછી જાણી લેશું. હા, એ વાત સાચી હો રમાબેન. અરે આની બીમારી દૂર થશે ને પછી પાકી દિવાલ બી ચણાશે અને છાપરાના નળિયાનો વેત બી થઈ જશે. મારે છે. સંડાસ એમના ગામમાં બંધાય છે, આપણા ગામમાં નહીં. બેસી જા. બેન, આ તમારા હવના ધણી સંડાસ બાંધવા રાજી થયા એ તો બહુ મોટી વાત કહેવાય. પણ અમારે અહીં તો છોડો એ બધી વાત પછી. આ બોલ બેન, તારે શું કેવું છે? નિર્મલાબેન, ગામની બહેનોને એ વખતે બહુ હરખ થયો હશે નહીં? એમની હાલાકી તો દૂર થઈ? હાલાકી તો દૂર થઈ, પણ હરખ ટક્યો નહીં. કેમ? કારણ કે સ્વચ્છતાની સમજણ હજી કાચી હતી, અધૂરી હતી. સંડાસ બાંધ્યા પછી પણ કેટલાક ખુલ્લામાં જ જતા. એ લોકો એમ જ માનતા કે બહેનોની અગવડ દૂર કરવા સંડાસ બાંધ્યા છે. ખુલ્લામાં થતી ગંદકી દૂર કરવા માટે સંડાસની જરૂર હોય એવી સમજ હતી જ નહીં. કેટલાક તો આદતથી મજબૂર હતા. બાંધેલા સંડાસનો વપરાશ કરવા એ લોકો પરાણે જતા. ખુલ્લામાં જવાની ટેવ ઝટ એમનાથી છૂટતી નહીં. તો કેટલાકે તો બાંધેલા સંડાસનો ઉપયોગ નહીં કરવાની જાણે બાધા જ રાખી હતી. સંડાસ ખાલી બાંધી દેવાથી સ્વચ્છતા ના આવે એ કોણ સમજાવે આમને? કેટલીક બહેનો સંડાસમાં જઈ આવ્યા પછી એમાં પાણી જ નહોતા રેડતા. સંડાસનો સાચી રીતે ઉપયોગ ન થાય તો ગંદકી પણ દૂર ન થાય એવું એમને ભાન જ નહોતું. આવામાં શું કરવું હવે? અમે મૂંઝાઈ ગયા હતા. એવામાં સરપંચે અમને માર્ગ દેખાડ્યો. સ્વચ્છતા એક આદત બનવી જોઈએ, સ્વભાવ બનવો જોઈએ, તો જ સ્વચ્છતા આવશે અને ટકશે. ભાઈ સાહેબ, આ સંડાસ બાંધવા માટે બધા માંડ રાજી થયા છે અને આ ટેવ બદલવાનું કામ તો એથી વધારે અઘરું પડશે. તો શું આ કામ અધૂરું જ મૂકી દેવું છે? નહીં રમેશભાઈ, સ્વચ્છતા અડધી પડધી ન હોવી જોઈએ, પૂરેપૂરી હોવી જોઈએ. નકર કોઈ અર્થ જ ના રહે. તો પછી હું કહું એમ કરો. પહેલા તો સ્વચ્છતાની ટેવ પાડવા માટે બધાને સમજાવો. ના સમજે તો એને ટોકો, દંડ કરો, ફરજ પાડો. ટેવ એવી પાડો કે દરેક જણ પોતાને અને પોતાના ઘર આંગણાને સ્વચ્છ રાખવા માટે સામે ચાલીને રાજી થાય. આ તો બહુ સારું. ઓ ગેલી, આ કામ કઈ એટલું સહેલું નથી. રમેશભાઈ, આ કામ અમારા એકલાનું નથી અને અમારું એટલું વજન ના પડે. બરાબર છે. એટલે તમે જે કામ કરવાના છો એમાં સરપંચ અને પંચાયત તમારી પડખે રહેશે. અને તમે ક્યાંય મૂંઝાઓ કે અટકો તો હું બેઠો છું ને. પૂરી તાકાત કામે લગાડવાની છે, પૂરી સ્વચ્છતા લાવવા માટે. આપણે રીટાના બાપુ, તમારામાં રહેલા સરપંચને મેં આજે જોયા. અમારા આનંદ અને હિંમત બેઉ વધ્યા. ગંદકીને બીમારી હારે ને બીમારીને જીવતરના દક હારે સગપણ છે. આવી સમજણ અમને જે રીતે આવડી એ રીતે બધાને આપી. લ્યો, આ મારી પહેલી કમાણીના માનમાં નાસ્તો કરો. કાંતિ, આ તારો છોકરો તો સુધરી ગયો. હા, એટલે અત્યાર સુધી મારી કમાણીનું જ ખાતો આવ્યો છે. આજ પહેલી વાર એની કમાણીનું ખાધું. એટલે હવેથી મારી કમાણીનું જ ખાવાના છો? સાંભળ્યું? સાંભળ્યું ને? સુધર્યો નહીં, ખાલી મોટો જ થયો. ડોહાઓ બેહીન વાતો કરે
અને મફતના નાસ્તા ખાય. વાહ વાહ નરેશ. સમજાવ તો સમજ નહીં અને ગામ ગંદુ થાય લાલ સનેડો. એ ભાઈ બંધ કરીને તારા રાગડા શાંતિથી ખાવા જ દે. સારું છે હો પેડો. હાલો ખાઓ. હા તું શું કરતો હતો? હા એ તો એમ કહેતો હતો કે સંડાસ બોધ્યા છતાં તમે વાપરતા છો નહીં, પછી એનો અર્થ શું રે? લે ભાઈ પણ બંધિયારમાં ફાવતું નથી, કહ્યું તો ખરું તને. તો પછી ખુલ્લામાં થતી ગંદકી કેવી રીતે દૂર થાય? આ સંડાસ એના માટે તો બાંધ્યા છે. અલ્યા પણ તું ગંદકી દૂર કરવાની વાત કરે છે અને આ સંડાસ બાંધીને તો ગંદકી ઉલટાની ઘર પાસે લાયા. આ તો સારું કહેવાય. એ જ તો આ ખુલ્લામાં જતા હતા એ સારું હતું. ગંદકી આખી તો રહેતી હતી. પણ ખુલ્લી એ રહેતી હતી ને, વાંધો એનો છે. જો આપણે બાંધેલા સંડાસમાં જઈએ તો ગંદકી સંડાસના મરઘા વાટે જમીનની અંદર કરેલા ખાડામાં જતી રહે. હા અને ખુલ્લામાં જઈએ તો જાણતા અજાણતા એ ગંદકી ઘર સુધી પહોંચી જાય. પહોંચ્યા હવે ઉઠાના ભણાઈશ. સાચું તો કે છે. જુઓ આ પેડા ગામના કંદોઈ પાયથી લાયા છીએ. પણ એને આ વાત હાથે હું લેવા દેવા? એટલે ભાઈ એ